હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર છે. તમારું સ્વાગત છે ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલની અંદર. આપણે અહીં વિષય ગણિત ધોરણ 6 પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમતની અંદર અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે અહીં આપણે આ વિડીયોની અંદર સમજૂતી મેળવીશું. આની પહેલા આપણે અવયવ અને અવયવી એના વિશે સમજૂતી મેળવી છે. જો હજુ સુધી એ વિડીયોને ના જોયો હોય તો એ પહેલા જોઈ ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાની સમજૂતી મેળવો. તો આપણે અહીં આ વિડીયોની અંદર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એના વિશે આપણે અહીં સમજૂતી મેળવીશું. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે લાઈક કરજો. તો મિત્રો, આપણે પહેલા અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ સમજીએ. તો ચાલો મિત્રો, આપણે અહીં શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે અહીં પરિચય મેળવીએ. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે એ આપણે અહીંયા સમજીએ. એની પહેલા આપણે અવયવો અને અવયવોની સંખ્યા વિશે પરિચય મેળવ્યા છે કે સંખ્યા એક એ દરેક સંખ્યાનો અવયવ પણ છે અને અવયવી પણ છે. બરાબર, દરેક સંખ્યાનો અવયવ છે અને દરેક સંખ્યાનો અવયવી એટલે કે એક સાથે ગુણતા દરેક સંખ્યાનો એ પોતે અવયવ મળે છે. એક જે છે એ દરેક સંખ્યાનો અવયવ કહેવાય છે. બે છે એ દરેક સંખ્યાનો જે અહીંયા બેના અવયવ પાડીએ તો બેના ફક્ત બે અવયવ મળે છે. ત્રણના ફક્ત બે અવયવ મળે છે. ચારના જે છે બેથી વધારે અવયવ મળે છે. જ્યારે પાંચમાં પણ બે અવયવ મળે છે. છમાં પણ બેથી વધારે અવયવ મળે છે. સાતમાં પણ બેથી બે અવયવ મળે છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ કે જે સંખ્યામાં ફક્ત બે અવયવ મળે છે, જે સંખ્યાની અંદર ફક્ત બે અવયવ મળે છે, તો એ સંખ્યાઓ અવિભાજ્ય અવયવ કહેવાય છે. એટલે કે એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. મિત્રો, એ બધી સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે. જો મિત્રો, અહીં આપણે સમજીએ કે બે છે એ બે સંખ્યાના અવયવ ફક્ત બે છે. ત્રણ સંખ્યાના પણ ફક્ત બે જ અવયવ પડે છે, એટલે કે એની સંખ્યા પણ બે જ છે. પછી પાંચ સંખ્યા છે, પાંચ સંખ્યાના પણ અવયવ પાડીએ તો એનો ફક્ત બે જ અવયવ પડે છે. એ જ રીતે સાતના અવયવ પાડીએ તો પણ ફક્ત બે જ અવયવ પડે છે. એવી રીતે આપણે 11ના અવયવ પાડીએ તો પણ એના બે જ ફક્ત અવયવ પડે છે. એટલે જે સંખ્યાના એક અને તે સંખ્યા પોતે એક તો છે જ, એક એ દરેક સંખ્યાનો અવયવ છે. અને પોતે એ સંખ્યા પોતે 2 છે, 3, 5, 7, 11 આ પોતે સંખ્યા એક અને પોતે સંખ્યા એ બે જ અવયવ મળતા હોય તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે આપણે અહીંયા 2, 3, 5, 7, 11, 13, 17, બરાબર, 17, 23, 29 આ રીતે આગળ ક્રમ ચાલે છે. તો એ દરેક સંખ્યા જે છે, જે સંખ્યાને ફક્ત એટલે કે માત્ર બે જ અવયવો છે, તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો આ એની વ્યાખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે 2, 3, 5, 7, 11, 13, 17 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. કારણ કે આપણે સૌ પ્રથમ તો 1 હોય છે, પરંતુ 1 એ એવી સંખ્યા છે, એકને આપણે વિશિષ્ટ સંખ્યા કહેવાની છે. એક એવી સંખ્યા છે, એક એ વિશિષ્ટ સંખ્યા છે. આપણે અહીંયા એમ પણ લખી શકીએ, એક વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. બરાબર, વિશિષ્ટ સંખ્યા છે.
કે જે સંખ્યા અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ ના કહેવાય. અહીં જો અહીંયા મિત્રો એ લખ્યું છે કે એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. બરાબર, એટલે આપણે એકને અવિભાજ્ય પણ નથી ગણવાનું અને વિભાજ્ય સંખ્યા પણ નથી ગણવાનું, પણ એક એ વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. તો આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા મેળવી કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13, 17. તો આ બધી સંખ્યાના જ્યારે આપણે અવયવ પાડીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત એના બે જ અવયવ પડતા હોય છે, જેથી કરીને એને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને 2 એ માત્ર એવી સંખ્યા છે, 2 એ એક માત્ર એવી સંખ્યા છે કે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા? બેકી અવિભાજ્ય. બાકીની તમામ સંખ્યાઓ એકી સંખ્યા છે. તમે જો 3, 5, 7, 11, 13, આ તમામ બધી એકી સંખ્યા છે. ફક્ત ને ફક્ત બે જ એવી સંખ્યા છે કે જે પ્રથમ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા પણ છે અને એ બેકી સંખ્યા પણ, એટલે કે બેકી અવિભાજ્ય સંખ્યા પણ છે. આ ખાસ યાદ રાખજો. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને 2 એક એવી માત્ર એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે, પણ એ પણ કેવી? બેકી અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી મિત્રો આપણે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એના વિશે આપણે અહીંયા સમજૂતી મેળવીએ. વિભાજ્ય સંખ્યા, આપણે પહેલા અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ સમજ્યા. હવે આપણે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ જોઈએ કે 2 કરતાં વધારે અવયવો ધરાવતી હોય. 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. 2 કરતાં વધારે અવયવો, જો ફક્ત 2 અવયવો જો ધરાવતી હોય એવી સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા, પરંતુ 2 કરતાં વધારે, જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલા તરીકે 4, 6, 8, 9, 10, 12, ત્યાર પછી 14, 15, 16, 18, બરાબર, એ 20, 21, આ રીતે આગળ ચાલે છે. તો આવી જે સંખ્યા જે છે એને તમે અહીંયા કોષ્ટકમાં પણ જોઈ શકો કે 4 છે. બરાબર, 4. તો 4 ને કેટલા અવયવો છે? 3 અવયવો છે. કેટલા? 3 અવયવો છે, એટલે કે 2 થી વધારે છે. 6 ની વાત કરીએ તો 6 ને પણ 4 અવયવો છે. બરાબર, 2 થી વધારે છે. 8 ની વાત કરીએ તો 8 ને પણ 4 અવયવો છે, 2 થી વધારે છે. તો આમ જે સંખ્યાને 2 થી વધારે અવયવો પડતા હોય, 2 થી વધારે અવયવો હોય તેવી સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા હોય તો શરૂઆતમાં તો 1 હોય છે, પરંતુ 1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. 2 અને 3 આ બંને તો અવિભાજ્ય સંખ્યા છે. બંને કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા છે. અને જ્યારથી 4 થી શરૂઆત થાય છે તો 4 એ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કહેવાય છે. 4 એ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કહેવાય છે. ઓકે મિત્રો, હવે જે વાસ્તવમાં જે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાના અવયવો તપાસ્યા વગર, આપણે અવયવો તપાસ્યા વગર, કેમ કે 2 ના 2 અવયવ પડતા હોય, 4 ના 3 અવયવ પડતા હોય, 6 ના 4 અવયવ પડે, એ અવયવો તપાસ્યા વગર આપણે એક સરળ પદ્ધતિ છે, એ પદ્ધતિ દ્વારા 1 થી 100 સુધીના સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા શોધી શકાય છે. તો એ પદ્ધતિ કઈ છે? તો એ પદ્ધતિ ગ્રીક ગણિતશાસ્ત્રી એનું નામ હતું ઇરેટોસ્થેનીસ. બરાબર, એના દ્વારા ઈસવીસન પૂર્વે 3જી સદીમાં એ આપવામાં આવેલ હતી. તો ચાલો આપણે એના વિશે આપણે જોઈએ. તો 1 થી 100 સુધીના સંખ્યાઓને અહીંયા તમે જોઈ શકો કોષ્ટકની અંદર. તો આમાં 1 થી લઈને 100 સુધીના એકડા છે. હવે આમાં 2, 3, 5, 7, 11 જે તમને રાઉન્ડ કરેલ છે એ સંખ્યા કેવી હશે? તો એ સંખ્યા બધી અવિભાજ્ય સંખ્યા છે. એ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? 2, 3, 5, 7. અહીં આપણે લખી શકીએ 2, 3, 5, 7, 11, 13,
17, 19, ત્યાર પછી 23. મિત્રો આ ખાસ યાદ રાખવાની છે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે. 31, ત્યાર પછી 37, 41, 43, 47. આ રીતે તમે પણ તમારી નોટબુકમાં લખતા રહેજો. 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. હવે મિત્રો આમાં આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે. કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો આપણે ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25. તો 1 થી 100 સુધીમાં એની અંદર 25 એવી અવિભાજ્ય સંખ્યા છે. કઈ 25 અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે બાકીની જે સંખ્યા એકને છોડીને બાકીની જે સંખ્યાઓ જે છે એ બધી સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા એટલે કે 2 થી વધારે એના અવયવો મળે છે કે જેથી કરીને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એક સિવાયની બધી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. આ પદ્ધતિ જે છે આ પદ્ધતિને ઇરેટોસ્થેનિસ ચાળણી પણ કહેવામાં આવે છે. બરાબર, ઇરેટોસ્થેનિસ ચાળણી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે ચાલો આપણે શીખીએ એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યાને અયુગ્મ પણ કહેવામાં આવે છે. એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે કે જેને ઓડ નંબર કહેવામાં આવે છે. એને અંગ્રેજીમાં ઓડ નંબર કહેવાય છે. બરાબર, બેકી સંખ્યા છે. બેકી સંખ્યાને ઇવન નંબર કહેવામાં આવે છે. બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર કહેવામાં આવે છે. જ્યારે એકી સંખ્યા એટલે કે ઓડ નંબર કહેવામાં આવે છે. એકી એટલે ઓડ નંબર, બેકી સંખ્યા એટલે ઇવન નંબર, જેને અયુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે. બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા અને એકી એટલે અયુગ્મ સંખ્યા. તો મિત્રો અહીંયા આપણે એ જોઈએ કે એકી સંખ્યા એટલે કેવી સંખ્યા. એકી સંખ્યા અને બેકી સંખ્યા વચ્ચેનો તફાવત જોઈએ. તો મિત્રો અહીંયા આપણે સમજીએ કે બેકી સંખ્યા કોને કહેવાય. બેકી સંખ્યા આપણે જોઈએ છે કે 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ હોય છે. 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ હોય છે. આપણે અગાઉ એ સમજ્યા કે જે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એ સંખ્યા અલગ છે અને એકી સંખ્યા અને બેકી સંખ્યા એ બંને અલગ સંખ્યા છે. અવિભાજ્ય વિભાજ્ય સંખ્યામાં આપણે એકનો સમાવેશ કરતા નહીં, એકને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે લેતા હતા. પરંતુ એકી અને સંખ્યા અને બેકી સંખ્યામાં આપણે 1 થી લઈને અનંત સુધીની સંખ્યાનો ઉપયોગ કરીશું. કઈ? 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીશું. હવે બેકી સંખ્યા વિશે પહેલા તો જોઈએ. બેકી સંખ્યા વિશે આપણે અહીંયા સમજીએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, આ 3 નામથી એને ઓળખી શકો છો તમે. બેકી સંખ્યાને 3 નામથી ઓળખાય છે. એક તો બેકી સંખ્યા તો છે જ, પણ બાકીની સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા વડે પણ એને આપણે ઓળખી શકીએ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા, સમ અથવા યુગ્મ સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ, દાખલા તરીકે કોઈ સંખ્યા આપણે લઈએ 4 અથવા 2 પણ આપણે લઈ શકીએ. 2, 4, 6, 8, 10, 12, બરાબર, 14, 16, આમ આગળ ક્રમ ચાલે છે. 18, 20, 22. તો આ દરેક સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ તો આવી સંખ્યાને બેકી, સમ અથવા યુગ્મ સંખ્યા કહેવાય છે. એકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યા કે જે સંખ્યાને 2 વડે નિશેષ
ન ભાગી શકાય, નિશેષ ના ભાગી શકાય, ન ભાગી શકાય, તો તે સંખ્યાને એકી સંખ્યા, અને મિત્રો અહીંયા એકી આવશે, તો એકી અથવા વિષમ અથવા તો અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. એકી સંખ્યા કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી અથવા વિષમ અથવા અયુગ્મ સંખ્યા કહેવાય છે. જેમ કે આપણે લઈએ છીએ કે 1, 3, ત્યાર પછી 5, 7, 9, 11, 13, 17, 19, 21 કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આવી બધી સંખ્યાઓ જે છે એને આપણે એકી સંખ્યા કહી શકીએ, વિષમ અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા સ્કૂલની અંદર રોલ નંબર, તમારો બેઠક નંબર તમને ખ્યાલ હશે. હવે તમારે નક્કી કરવાનો છે કે તમારો જે હાજરી નંબર છે એ તમારો એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે, એ રીતે તમે નક્કી કરી શકો છો. બરાબર, તમારો જે હાજરી નંબર છે એ એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે એ તમે જાતે નક્કી કરી શકો છો. અને સાથે સાથે હવે આપણે એ પણ નક્કી કરી શકીએ કે સૌથી નાની એકી સંખ્યા અને સૌથી નાની બેકી સંખ્યા કઈ હોઈ શકે છે. સૌથી નાની એકી સંખ્યા અને સૌથી નાની બેકી સંખ્યા, તો મિત્રો સૌથી નાની એકી સંખ્યા કઈ હોઈ શકે અને સૌથી નાની બેકી સંખ્યા કઈ હોઈ શકે? તો સૌથી નાની એકી સંખ્યાની આપણે વાત કરીએ તો સૌથી નાની એકી સંખ્યા કઈ આવી શકે છે? 1 આવી શકે છે. અને સૌથી નાની બેકી સંખ્યાની વાત આવે તો 2 આવી શકે છે. બરાબર, કેમ કે શરૂઆતમાં બેકી સંખ્યા 2 થી શરૂઆત થાય છે અને એકી સંખ્યા 1 થી શરૂઆત થાય છે. એટલે આનો આન્સર શું આવશે? સૌથી નાની એકી સંખ્યા એટલે કે 1, બરાબર, અને સૌથી નાની બેકી સંખ્યા એટલે કે 2. હવે 2 જે છે એ બેકી સંખ્યા છે, સાથે સાથે એ અવિભાજ્ય પણ સંખ્યા છે. બરાબર, 2 એ બેકી સંખ્યા પણ છે અને એ અવિભાજ્ય સંખ્યા પણ છે. 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આપણે એ પણ જોયું હતું કે 2 જે છે એ સૌથી નાની બેકી સંખ્યા છે, 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અને 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. એ આપણે અહીંયા જોઈ ગયા હતા. તો આમ આપણે અહીં આ વિડીયોની અંદર કે જે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ આપણે સમજ્યા. બરાબર, ત્યાર પછી બેકી સંખ્યા અને એકી સંખ્યાની જાણકારી મેળવી. બરાબર, એના વિશે આપણે પરિચિત થયા. તો આપણે હવે પછી મળીશું સ્વાધ્યાય 3.2ની અંદર, કે જેમાં તમામ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આપણે મળીશું સ્વાધ્યાય 3.2માં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ રીતે જાતે મહાવરો પણ કરી શકો છો. પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5, 6 થી 9 સુધીના પ્રશ્નો જે છે એનો આપણે અભ્યાસ કરીશું. આમ સ્વાધ્યાય 3.2ની અંદર કુલ 12 પ્રશ્નો છે, તો 12 પ્રશ્નોનો આપણે મહાવરો કરીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, ચાલો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.